જોઈએ આપણે આ પ્રકરણ 2 બહુપદી વિષય ગણિત ધોરણ 10 સ્વાધ્યાય 2.2 ની અંદર આપણે દાખલા નંબર 1 જોયું। દાખલા નંબર 1 ની અંદર મિત્રો 6 પેટા છે, તો એમાં શૂન્ય અને ગુણાકાર બંને શોધતા આપણે શીખી ગયા કે શૂન્ય કેમ મળે અને એનો ગુણાકાર કઈ રીતના થાય। તો હવે 2.2 ની અંદર મિત્રો બીજા દાખલાની અંદર એવું મેળવવાનું છે આપણે કે શૂન્ય આપને આપેલા હશે, એટલે કે શૂન્યનો સરવાળો આપેલો હશે, શૂન્યનો ગુણાકાર આપેલો હશે અને એની ઉપરથી આપણે બહુપદી મેળવવાની છે। તો એનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c બરાબર 0, એટલે કે એ p of x બરાબર એવી બહુપદી આવી જોઈએ કે ax² + bx + c। તો આપણે જોઈએ જે પેલું હોય ને મિત્રો બરાબર છે એ જે છે એ સરવાળો હોય શૂન્યનો, અને બીજું હોય ને તો એ હોય એ ગુણાકાર હોય। તો આપણે દાખલાની શરૂઆત કરીએ મિત્રો। તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા, સરવાળાનું સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર કેટલો આપેલો છે તો કે 1/4। સરવાળો જો અહીંયા મિત્રો 1/4 છે હો। અને હવે તો કે આલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર શું છે સરવાળાનું તો કે -b/a। તો સરવાળો તો આપણે આપેલો છે 1/4 અને બરાબર -b/a। હવે મિત્રો આના બરાબર તમે કે પણ ધારીને રીત થઈ શકે પાઠ્યપુસ્તકની અંદર બરાબર છે, તમે જોશો તો કે ધારણા તરીકે ઉદાહરણની અંદર તમે જુઓ તો કે ની રીત પણ છે અને ડાયરેક્ટ સીધી પણ તમે કરી શકો। દાખલા તરીકે b ઉપરનું તો b 1 અને a 4, તો આપણે જોઈએ તો -b બરાબર 1 અને a બરાબર 4। તો પેલું પદ તો મિત્રો કોઈ દી ઋણતા હોય ન શકે, તો b બરાબર 1 એટલે કે b આપને 1 મળ્યું અને a બરાબર આપને 4 મળ્યા। હવે મિત્રો હવે આપણે શૂન્યનો ગુણાકાર જોઈએ। અહીંયા સોરી માઈનસ આ બે હે બરાબર છે એટલે અહીંયા થઈ જશે માઈનસ, પેલું પદ કોઈ દી ઋણ હોઈ શકે નહીં। હવે મિત્રો શૂન્યનો ગુણાકાર જોઈએ। તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર, હવે ગુણાકાર તો એનું સૂત્ર શું છે તો મિત્રો બોલો તો કે c/a, પણ ગુણાકાર આપને અહીં આપેલો છે, પેલો ગુણાકાર લખો તો કે -1। હવે તો કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -1 અને c/a કરી નાખો અહીંયા। હવે આ આપને આપેલું છે, કેટલું આપ્યું છે તો કે -1 અને c/a। હવે આ ભાગાકારમાં છે ને એને ગુણાકારમાં લઈ જાવ એને બરાબર c। હવે એની વેલ્યુ તમને મળી જ ગઈ છે 4, તો એ મૂકી દો એની જગ્યાએ। તેથી c બરાબર -1/4, તેથી c બરાબર તમને મળશે -4। મિત્રો એ મળી ગયું, એ તમને -4 મળ્યું, b -1 મળ્યું, c -4 મળ્યું। હવે એનું પ્રમાણિત સ્વરૂપ છે મિત્રો તો p of x બરાબર તમે લખી શકો ડાયરેક્ટ, આ એનું પ્રમાણિત આખું સ્વરૂપ છે કે ax² + bx અને + c। આમાં આપણે મૂકીએ ax² + bx + c બરાબર 0 પણ તમે લખી શકો। હવે એ તો એ ક્યાં છે તો કે 4, તો 4x² b, તો b -1 છે મિત્રો, જોજો માં પ્લસ છે અહીંયા માઈનસ છે, તો -1x એટલે -x જ, 1x એટલે -x અને c એટલે અચળ પદ છે, કેવા છે તો કે -4। તેથી આપને મળશે બહુપદી 4x² -x અને -4। 2.2 એના બીજા દાખલાની અંદર પેટા નંબર 1 આપણે જોયું, તો હવે આપણે પેટા નંબર 2 જોશું। હવે આજ તો તમને આવડી જ ગયો હશે શૂન્યનો સરવાળો, તો શૂન્યનું સરવાળાનું સૂત્ર તો કે -b/a, ગુણાકારનું સૂત્ર c/a, એની ઉપરથી આપણે બહુપદી મળી જાય।
બરોબર છે. તો જોઈએ તો અહીં સરવાળો √2 આપ્યું છે અને ગુણાકાર 1/3. તો પેલા શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા એ આપને આપ્યું છે √2. સરવાળો જ આપ્યો છે. તો આલ્ફા વત્તા બીટા એનું સૂત્ર આપ્યું છે -b/a અને આલ્ફા વત્તા બીટાની જગ્યાએ √2 સરવાળો આપ્યો છે -b/a. હવે તમને એમ થશે કે સર અહીંયા તો કાંઈ છે નહીં, તો બી શું ગણવું ને એ શું ગણવું? તો અહીં છેદમાં કાંઈ ન હોય મિત્રો, તો એક મૂકી શકો તમે. તો બી એટલે કે -b બરાબર √2 અને a બરાબર 1. જે છેદમાં હોય a બરાબર 1 અને -b બરાબર √2. હવે પેલું પદ કોઈ દી ગણિતમાં એવો નિયમ છે કે પેલું પદ જે છે એ કોઈ દી ઋણ ના હોય. તો આપણે સીધું કરતા અહીંયા ફેરવી શકો કે b બરાબર -√2 અને a બરાબર 1. તો મિત્રો એની વેલ્યુ મળી આપણે a બરાબર 1, b ની વેલ્યુ મળી આપણે -√2. હવે આપણે ગુણાકાર જોઈએ મિત્રો. તો શૂન્યનો ગુણાકાર, તો ગુણાકાર એટલે મિત્રો આલ્ફા ઇન્ટુ બીટા અને એ આપને આપેલો છે ગુણાકાર 1/3. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a એનું સૂત્ર છે. ગુણાકારનું સૂત્ર શું છે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. તો હવે તો આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ 1/3 ગુણાકાર તો આપણે આપ્યો છે c/a. હવે આ ભાગાકારમાં છે ને મિત્રો, એને પેલા ગુણાકારમાં નાખી દો અને બરાબર c, કારણ કે આપણે c ની વેલ્યુ જોઈએ. હવે એની જગ્યાએ આપણે કિંમત મેળવી છે 1, એ મૂકી દો. તો 1/3 ગુણ્યા 1 બરાબર c. 1 × 1 1/3 જ મળશે મિત્રો. તો c બરાબર 1/3. તો આ આપણે મળી c ની વેલ્યુ. a બરાબર 1, b બરાબર -√2 અને c બરાબર 1/3. બસ. હવે તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત રૂપ છે એ મૂકી શકો તમે. તો ax² + bx + c બરાબર 0. તો લખી શકો. હવે જો એમાં મૂકો x², તો એ શું છે? તો ગોતો અહીંયા 1. તો અહીંયા તમારે લખવું હોય તો લખી શકો 1 ગુણ્યા x² વત્તા જે હોય એમ મૂકી શકો હોતન -√2. તો -√2 x અને c એટલે અચળ પદ 1/3 જે આપણે મળ્યું એ બરાબર 0. બરાબર 0. હવે 1 ગુણ્યા x² એટલે x² લખી શકો. અહીંયા જો તો √2x થઈ જાય અને 1/3. તો મિત્રો તો હું બહુપદી આપણે મળી ગઈ. તો કે મિત્રો બહુપદીમાં છેલ્લે અપૂર્ણાંક આવે છે. જો છેલ્લું 1/3. તો બધાયનો 3 લસા તમે લઈ શકો. અહીંયા છેદમાં કાંઈ નથી એટલે 1 તમે કરી શકો. તો 3 1 1 નો 3 લસા જ થાય ખાલી. તો 3 લસા મિત્રો તમે લઈ લો. તો અહીંયા તો 3x² થશે, અહીંયા તો -3√2x થશે અને અહીંયા મિત્રો તો ખાલી 1 થશે અને બરાબર 0 તો હશે જ. તો હવે આ ભાગાકારમાં જે છે બરોબર છે ને ગુણાકારમાં નાખો 0 × 3 એટલે 0 થઈ જશે. તો આપને બહુપદી મિત્રો કઈ મળશે? તો કે 3x² 3√2x અને +1 આ આપણી બહુપદી મળશે.